भगवतो वरहतो सम्मा सम्बुद्धस्स बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयंपि धम्मं शरणं गच्छामि द्वितीयंपि संघं शरणं गच्छामि तृतीयंपि बुद्धं शरणं गच्छामि तृतीयंपि धम्मं शरणं गच्छामि तृतीयंपि संघं शरणं गच्छामि पाणातिपाता वेरमणि सिक्खापदं समादियामि अदिन्नदाना वेरमणि सिक्खापदं समादियामि कामेषु मिच्छाचारा वेरमणि सिक्खापदं समादियामि मुसावादा वेरमणि सिक्खापदं समादियामि सूरामेरय मज्जपमाडठाणा वेरमणि सिक्खापदं समादियामि शब्दपापस्य करणं कुशलस्य उपसम्पदा एतं बुद्धानुशासनं साधु 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 जय भीम नमो बुद्धाय जय भीम नमो बुद्धाय जय जोहार जय मुनिवास के અમે સૈનિકે એક પૂજન ના કરાવે આ કોઈ પ્રાર્થના કે ભજન નથી આ એક પ્રકારની ગૌતમ બુદ્ધની એક પ્રતિજ્ઞા છે આ તેમનો એક વિચારધારા છે તે પૂજનનો અર્થ હું આજે કહીશ કે પૂજનની શરૂઆત થાય છે કે નમો તસ્સ ભગવતો અરહતો सम्मा सम्बुद्धस्स के
આ કે હું તથાગત અરહત ને મારું નમન બુદ્ધમ તહમ ગચ્છામિ હું બુદ્ધના તહે જાઉં ધમ્મમ તહમ ગચ્છામિ હું ધમ્મના તહે જાઉં સંઘમ તહમ ગચ્છામિ હું સંઘના તહે જાઉં દ્વિતીયમ ત્રિબુદ્ધમ તહમ ગચ્છામિ હું બીજી વાર બુદ્ધના તહે જાઉં તૃતીયમ ત્રિતમમ તહમ ગચ્છામિ હું બીજી વાર ધમ્મના તહે જાઉં તૃતીયમ ત્રિશંકમ તહમ ગચ્છામિ હું બીજી વાર સંઘના તહે જાઉં તૃતીયમ ત્રિપુટમ તહમ ગચ્છામિ હું ત્રીજી વાર બુદ્ધના તહે જાઉં તૃતીયમ ત્રિતમમ તહમ ગચ્છામિ હું ત્રીજી વાર ધમ્મના તહે જાઉં તૃતીયમ ત્રિશંકમ તહમ ગચ્છામિ હું ત્રીજી વાર સંઘના તહે જાઉં પાણાતિ પાટા વેરમ સિક્કાપદમ સમાધ્યમ હું પ્રાણી કે જીવ ની હિંસા અથવા હત્યા ન કરવાની ગૌતમ બુદ્ધ પાસે શિક્ષા ગ્રહણ કરું છું અજીનતાણા વેરમ સિક્કાપદમ સમાધ્યમ હું ચોરી ન કરવાની ગૌતમ બુદ્ધ પાસે શિક્ષા ગ્રહણ કરું છું કામે સુમિચ્છાચારા વેરમ સિક્કાપદમ સમાધ્યમ હું સ્ત્રી ઉપર ખરાબ નજર ન નાખવાની ગૌતમ બુદ્ધ પાસે શિક્ષા ગ્રહણ કરું છું મોટા વાચા વેરમ સિક્કાપદમ સમાધ્યમ હું જૂઠું ન બોલવાની ગૌતમ બુદ્ધ પાસે શિક્ષા ગ્રહણ કરું છું ધૂળા મેલય મધ્ય પ્રમાણતાણા વેરમ સિક્કાપદમ સમાધ્યમ હું દારૂ કે નશીલા પદાર્થ અથવા જુગારથી મુક્ત રહેવાની ગૌતમ બુદ્ધ પાસે શિક્ષા ગ્રહણ કરું છું તપ પાપ પચ્છ અકરણ હવે પૂર્ણ કરું છું જય જોહાર જય મુનિવાસી એવી ન ગુજર આજે હું તમને ટાંટિયા વિશે થોડું જણાવીશ એ એક હકીકત છે કે સ્વતંત્ર સેનાનીઓના શિવાજીના માતા સામ્રાજ્યથી લઈને બ્રિટિશ શાસન સુધી બળવાખોર તરીકે ઓળખવામાં આવે છે ટાંટિયા ભીલ એક મહાન ક્રાંતિકારીઓમાંના એક હતા જેમણે 12 વર્ષ સુધી બ્રિટિશ શાસન સામે સશસ્ત્ર સંઘર્ષ કર્યો અને વિદેશી શાસનને ઉકેલી નાખવાની પોતાનામાં અદમ્ય હિંમત અને જુસ્સાના બળથી જનતામાં પ્રિય બન્યા ટાંટિયા ભીલ ગિરિરાજમાં કુશળ હતા તેઓ નાનપણથી ગાઢ જંગલો ખીણો કોતરો અને પર્વતોમાં જીવનભર હોલકર રાજ્યની સેનાઓ સાથે તલવાર ચલાવી હતી તેમણે એક શક્તિશાળી બ્રિટિશની પોલીસ પર પલટવાર કર્યો અને ઘણા વર્ષો સુધી બચી ગયા ટાંટિયા ભીલને મદદ કરનાર આરોપીમાં સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી ઘણા લોકોને જેલના સળિયાને પાછી ખસેડવામાં આવ્યા ઈસવીસન 1859 ની આસપાસ દરમિયાન જ્યારે ભારત વિરુદ્ધ ચળવળ ચાલી હતી તે દરમિયાન મધ્યપ્રદેશના મલવા અને લીમા પ્રદેશમાં આસપાસના વિસ્તારોમાં અંગ્રેજોનું રાજ્ય પણ જોવા મળતું હતું બસ આટલું જ કહીશ જય ભીમ નમો બુદ્ધાય એ ભીમ નમો બુદ્ધાય આજે હું તમને એવા માને કે થોડું જણાવીશ કે જેમણે સમગ્ર ભારત જીતી લીધેલું હતું કે તેમણે એવી જીત્યું કે આજ સુધી કોઈ પણ ન જીતી શક્યું તે હતું કલિંગ યુદ્ધ અને તે હતા સમ્રાટ અશોક પ્રાચીન ભારતના મૌર્ય વંશના રાજા હતા અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતા હતા તેમના સમયમાં મૌર્ય સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુકુશની પહાડીઓથી દક્ષિણમાં ગોદાવરી નદીના દક્ષિણ કાંઠા તથા મૈસૂર સુધી અને પૂર્વમાં બાંગ્લાદેશ જીતી લીધેલ હતું કે જે તે સમયનું સૌથી મોટું મુખ્ય વિશાળ સામ્રાજ્ય હતો અશોકના 8મા શાસનકાળ દરમિયાન તેઓ બૌદ્ધ ધર્મ તરફ આકર્ષ્યા બૌદ્ધ ધર્મ કથાઓ તેમને મોટી સંખ્યામાં સ્તૂપ સ્થાપવા અને ત્રીજી બૌદ્ધ પરિષદને સમર્થન આપવા અને સંઘને ઉત્તર આપવાનો શ્રેય આપે છે ઐતિહાસિક સમ્રાટ તરીકે અશોકનું અસ્તિત્વ લગભગ ભૂલી ગયું હતું પરંતુ 19મી સદીના લખાયેલ સ્ત્રોતોના અર્થઘટન પછી અશોક મહાન ભારતમાના પ્રતિષ્ઠા ધરાવે છે બસ આટલું જ કહીશ જય ભીમ નમો બુદ્ધાય જય ભીમ નમો બુદ્ધાય મારું નામ ચિરાગ છે હું ધોરણ 4 માં અભ્યાસ કરવા
અભ્યાસ કરું છું. આજે હું તમને દેવા મહાનાયક વિશે જણાવવા જઈ રહ્યું છું. જે મહાનાયકે પોતાના સમાજ માટે એટલે કે દલિત સમાજ માટે પોતાનું બલિદાન આપ્યું. એવા મહાનાયક એટલે રોહિત વેમુલા. તેમનો જન્મ 30 જાન્યુઆરી 1989 માં હૈદરાબાદ તેલંગાણામાં થયો હતો. તેમનું મૃત્યુ 17 જાન્યુઆરી 2016 માં થયું હતું. હૈદરાબાદ સેન્ટરના યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ PhD કરતા અને ક્રાંતિકારી વિચારો ધરાવતા અને જાતિવાદી વ્યવસ્થાનો વિરોધ કરતા રોહિત વેમુલા અને તેમના 4 સાથીઓ યુનિવર્સિટીના કેમ્પસમાં પ્રવેશવા પ્રતિબંધ લગાવીને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. યુનિવર્સિટીના આવા જાતિવાદી વર્તનથી કંટાળી રોહિત વેમુલાએ પોતાની જિંદગી ટૂંકાવી તે ખુલ્લા આકાશ નીચે આંદોલન કરવા બેસી ગયા. ન્યૂઝ તંત્ર દ્વારા તેમને કોઈ હકારાત્મક જવાબ આપવામાં ન આવ્યો. યુનિવર્સિટીના આવા જાતિવાદ વર્તનથી કંટાળી રોહિત વેમુલાએ પોતાની જિંદગી ટૂંકાવી લીધી. આ તેમની આત્મહત્યા ન હતી, પણ એક દલિત સ્કોલર સ્થાનિક હત્યા હતી. તો ચાલુ જ કહીશ જય ભીમ નમો બુદ્ધાય. જય ભીમ નમો બુદ્ધાય. મારું નામ જાની છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું તમને સાવિત્રીબાઈ ફૂલે વિશે થોડું જણાવીશ. ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા અને મહાસામાજિક કાર્યકર્તા માતા સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ સતારા જિલ્લામાં થયો હતો. તેઓ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા હતા. પોતાના પતિ અને મહાન સમાજ સુધારક જ્યોતિબા ફૂલેના સહકારથી તેમણે સ્ત્રી શિક્ષા માટે નોંધકાર્ય પત્ર કર્યું હતું. नमन करो हम सावित्रीबाई को जिसने नारी शिक्षा की अलग जगाई, अज्ञानता का अंधकार दूर करे, उसने ज्ञान की ज्योत जलाई, शिक्षा पाको सबको समझाया, कितनी जरूरी होती है पढ़ाई, रिवाज परंपरा को तोड़कर उनके खिलाफ आवाज उठाई, देश के लिए अच्छे काम करके महासमाज से विका कराए, स्त्री अधिकार का लड़ना सिखाया, क्रांति ज्योति माता सावित्रीबाई फूले करे. આજે હું તમને એવી સ્ત્રી વિશે જણાવવા જઈ રહી છું જેમને જ્ઞાનની દેવી અને રાષ્ટ્રમાતા કહેવામાં તે કંઈ ખોટું નથી. આજના સમયમાં તે જ્ઞાનની દેવી માતા સરસ્વતીને માનવામાં આવે છે, પણ તે સરાસર ખોટું છે. જો કોઈને જ્ઞાનની દેવીનું વિરુદ્ધ મળવું જોઈએ તે માતા સાવિત્રીબાઈ ફૂલે છે. માતા સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ શુદ્ધ અને પછાત ગણાતી મારી જાતિમાં તારીખ 3 જાન્યુઆરી 1831 માં થયો હતો. તેમની માતાનું નામ લક્ષ્મીબાઈ અને પિતાનું નામ ખાંડોજી નરસિંહ પાટીલ હતું. તેમના પિતા ફૂલનો પરંપરાગત વ્યવસાય કરતા, આથી ગરીબ હોવાના કારણે તેઓ અભ્યાસ કરી શક્યા ન હતા. એ સમયમાં ઘણા દૂષણો હતા. એ દૂષણોમાં બાળની પ્રથા પણ હતી. એ બાળની પ્રથામાં દીકરા અને દીકરીના લગ્ન બાળ અવસ્થામાં જ કરી દેવામાં આવતા. આથી 9 વર્ષની સાવિત્રીબાઈ ફૂલેના લગ્ન 12 વર્ષના જ્યોતિબા ફૂલે સાથે થયા. લગ્ન બાદ તેઓ પુણે આવ્યા. પુણે આવ્યા બાદ માતા સાવિત્રીબાઈ ફૂલેનો અભ્યાસ માટેની લાગણી છે તેથી પ્રભાવિત થઈને ઘરે જ દર્શન આપવાની શરૂઆત કરી. જ્યોતિબા ફૂલે માતા સાવિત્રીબાઈ ફૂલેને ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા બનાવવા માંગતા હતા. આથી હેમંતનગર પુણેમાં તે પ્રશિક્ષણ આપવાની શરૂઆત કરી. તેવા સમયમાં દીકરીની પગની ગણેટી સમાન ગણવામાં આવતી હતી. તેવા સમયમાં તેઓ એ જ કાર્ય કર્યું. सहाजीनगर की जट गोबर पत्थर का मार उतना चाह समाज से बिछड़ी सोच का भाग भारत की प्रथम महिला जो कहलाती कन्या के शिक्षा के लिए समाज से भी लड़ जाती. તે જ્યોતિબા ફૂલે સાથે મળીને 1848 માં પુણેના ભીડવાડામાં પ્રથમ કન્યા શાળાની સ્થાપના કરી. તે મધ્ય અને લિંગના આધાર પર થતા લોકો સાથે અનુચિત વ્યવહાર અને ભેદભાવના સમાપ્ત કરવાનું કાર્ય કર્યું, પણ તેમને સમાજમાંથી બહિષ્કાર કરી દેવામાં આવ્યો. પરંતુ લીડર સાવિત્રીબાઈ ફૂલે હાર માન્યા વિના દીકરીને અભ્યાસ કરવા જતા. જ્યારે તેઓ દીકરીને અભ્યાસ કરવા જતા ત્યારે સમાજના લોકો તેમના ઉપર કાદવ, કીચડ, છાણ વગેરે જો મારો કરતા એટલે શબ્દો પણ કહેતા હતા. ત્યારે તો નિરાશ થઈને જ્યોતિબા ફૂલેને કહેતા હતા. તે જ્યોતિબા ફૂલે માતા સાવિત્રીબાઈ ફૂલેને સમજાવતા કહેતા કે હજી તો તારે આ સમાજને ઘણું આગળ લઈને આવવાનો છે, હજી તો તારે આ સમાજને શિક્ષિત વર્ગ બનાવવાનો છે. તો હતાશ થઈ જાય તો કેમ ચાલશે? ત્યારબાદ માતા સાવિત્રીબાઈ ફૂલે ફરીથી દીકરીઓને અભ્યાસ કરવા જતા હતા. कब तक क्यों चूल्हे चौके में बसे रहोगे? तो थोड़ा आगे बढ़ो, शिक्षित करो और संघर्ष करो. એ સમયમાં જે કાર્ય કોઈ ન કરી શક્યું એ માતા સાવિત્રીબાઈ ફૂલે કરી બતાવ્યું અને ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા બની. બસ એટલું જ કહીશ. જય ભીમ ના ભૂલ. જય ભીમ નમો
બુદ્ધાઈ. મારું નામ ખુશાલી છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમને જે સ્ત્રી વિશે વાત કરવા જઈ રહી છું તે એક માત્ર નામ નથી, તે એક લાગણી છે, તે એક સંઘર્ષ છે, તે એક શક્તિ છે. ત્યાગ, બલિદાન અને કરુણાની મૂર્તિ માતા રમાબાઈ, જે પોતે અંધારામાં રહીને બીજાને પ્રકાશ આપે છે. તે માતાઓ તો દિલોમાં નહીં પણ ઇતિહાસમાં નહીં પણ દિલોમાં પણ જીવિત રહ્યા છે. માતા રમાબાઈનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. બાળપણમાં જ માતા પિતાનો સાથ છૂટી ગયો, પણ છતાં પણ તેમને ક્યારેય ફરિયાદ ન કરી. એપ્રિલ 1908માં તેમના લગ્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સાથે થયા. પણ આ લગ્ન માત્ર પતિ પત્નીનો સંબંધ ન હતો. આ એક સંઘર્ષની ભાગીદારીનો હતો. જ્યારે બાબા સાહેબ વિદેશ અભ્યાસ કરવા ગયા ત્યારે ઘરની દરેક જવાબદારી માતા રમા એકલી સંભાળી લીધી. ઘણા દિવસો તો એવા હતા કે ઘરમાં ખાવા માટે પણ કાંઈ નહોતું. તેઓ ભૂખ્યા રહીને પોતાના પતિના સપનાને જીવિત રાખ્યા. એક માતા માટે સૌથી મોટું દુઃખ શું હોઈ શકે? પોતાના બાળકોને ગુમાવવું. આ દુઃખ પણ તેમણે સહન કર્યું, પણ પૈસાની તંગીના કારણે પોતાના પુત્રને અંતિમ વિદાય પણ ન કરી શક્યા હોત. પણ આટલા બધા દુઃખ વચ્ચે પણ તેમણે બાબા સાહેબને કહ્યું, તમે મારી ચિંતા ન કરો, તમે સમાજ માટે લડો. મારી માતાઓ અને બહેનો માતારામાં શીખવે છે કે શક્તિ માત્ર વાતમાં નથી, સહનશક્તિમાં પણ હોઈ શકે છે. સ્ત્રી માત્ર ઘરની સંભાળતી ઇતિહાસ બને છે. જ્યારે સ્ત્રી મજબૂત બને ત્યારે આખું સમાજ મજબૂત બને. જો સ્ત્રી મક્કમ થાય તો પહાડ પણ ઝૂકી જાય, તેના આંખના આંસુમાં શક્તિ છૂટી જાય. માતા રમાનું જીવન માત્ર કથા નથી, તે એક સંઘર્ષનો પાઠ છે, તે એક ત્યાગની પરિષ્ઠા છે, તે એક સાચી શક્તિનું ઉદાહરણ છે. ચાલો આપણે પણ તેમના જીવનમાં પ્રેરણા લઈએ અને આપણા જીવનમાં પણ હિંમત, સંકલ્પ અને ધીરજ બનાવીને આગળ વધીએ. દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે, પણ અહીં એક સ્ત્રી પાછળ આખું સમાજ મજબૂત બન્યું. બસ આટલું જ કહીશ. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ ધ્રુવી છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. રીતિકાબેન વિજયભાઈ પારકી, દક્ષાબેન વિજયભાઈ પારકી, હીવાબેન વિજયભાઈ પારકી. નવ બુદ્ધાય. મારું નામ દિવ્યાંશી છે. હું ધોરણ 1 ભણું છું. ના બોલવાની તાર હાલ ઉદા હાલ વિવાન પછી તું હાલ પછી તું બોલ. હા તું કેટલું ભણસ? હું પેલું ભણું છું. હા બસ બેસી ચાલ. હા વિવાન. હા તું તારું નામ જગુડો? મારું નામ સિદ્ધરાજ છે. હું ધોરણ 3 માં ભણું છું. જા જા જા. તારું નામ લુદો? જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ મકવાણા આરતી છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. સાવધાન લોકે, સાવધાન. વિશ્રામ. सावधान, विश्राम, सावधान. एक साथ हमारे महानायक और महानायिका को सलामी देंगे. सलामी दे.
નામ જય